સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મનપા ખાતે સફાઈ કર્મીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। 300 થી વધુ કર્મીઓને 2 મહિનાથી પગાર ન ચૂકવતા રોષ સામે આવ્યો છે। મનપા કામ કરતા કર્મીઓને 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી। સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકી આપવામાં આવી છે। સફાઈ કર્મીઓ દ્વારા મનપાના વહીવટ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં મનપા બન્યા બાદ પણ સફાઈ કર્મીઓનો પ્રશ્ન હલ ન થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મનપા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકી પણ આપવામાં આવી હતી। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં સફાઈ કર્મીઓ દ્વારા મનપાના વહીવટ સામે રોષ વ્યક્ત કરાયો છે। સુરેન્દ્રનગરમાં મનપા ખાતે સફાઈ કર્મીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં 300 થી વધુ કર્મીઓને 2 મહિનાથી પગાર ન ચૂકવાતા રોષ જોવા મળ્યો હતો। મનપામાં કામ કરતા કર્મીઓને 2 મહિનાથી પગાર ચૂકવાયો નથી। નામ ગીતાબેન વાઘેલા। બરાબર, અમારે 2-3 મહિનાથી પગાર નથી સાહેબ થતા। અમે ઘરનું લાવી કેમ? અમે ઘરવાળા વયા ગયા, અમે કોની પાસે પૈસા લેવા જઈએ? અમારે પૈસા નો જોઈ દર મહિને, અને કામ કરાવો રાત દિન 3 ટાઈમ કામ કરાવો તો પગાર નો જોઈ એને। આ 2 મહિનામાં ત્રીજો મહિનો 3 મહિનાનો થયો, આમ તો 3 મહિનાનો બાકી છે અને આ ચોથો મહિનો ચાલુ છે। હે માંગ તો અમારા નાઈટ બંધ કરો ને અમને ફૂલ ટાઈમ કરો ને પગાર ટાઈમસર કરો। મારું નામ મયુર પાટડિયા છે। હું ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવું છું। સફાઈ કામદારોના પગાર છેલ્લા 2 માસથી ન થવાથી આજે અમે પગાર માટે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। આવી જ પરિસ્થિતિ જ્યારે નગરપાલિકા હતી ત્યારે 3-3, 4-4 પગાર ચડી જતા હતા। અમને એવું થયું કે મહાનગરપાલિકા બની તો સફાઈ કામદારોના પગાર હવે રેગ્યુલર થશે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થશે, કામદારોની ભરતી થશે, પણ આ બાબતે કોઈ જ પ્રકારના કાર્યવાહી અત્યારે હાલ થઈ રહી નથી। તેમજ જે ઉચ્ચ અધિકારીઓ છે જે સારું કામ કરી રહ્યા છે, પરંતુ નીચેના જે અધિકારીઓ છે, ખાતાના અધિકારીઓ, એ સાચું રિપોર્ટિંગ અધિકારી અને એના ભાગરૂપે આજે સફાઈ કામદારો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। તેમજ આજે જો અમે પગાર માટે આવ્યા છીએ, દિન 7 ની અંદર અમને પગાર કરવામાં નહીં આવે તો અમે સમગ્ર મહાનગરપાલિકાની સુરેન્દ્રનગર શહેરની કામગીરી બંધ કરી દઈશું। 300 થી વધુ સફાઈ કામદારોના પગારો બાકી છે અને